દેશભરમાં આજે યોગ દિવસની ઉજવણી કરાઈ હતી ત્યારે સુરત શહેર પોલીસ તરફથી પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં અઠવા લાઇન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું। શહેર પોલીસ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ કાર્યક્રમમાં જોડાયા હતા અને મોટી સંખ્યામાં ઉપસ્થિત પોલીસના વિભાગના અધિકારી કર્મચારીઓએ સમૂહમાં યોગા કર્યા હતા। વિવિધ યોગા કરી સ્વસ્થ ભારતનો સંદેશ પાઠવ્યો હતો। ફિટ ઇન્ડિયાના સંકલ્પ સાથે શહેર પોલીસ વિભાગ દ્વારા યોગ દિવસની ઉજવણી કરાઈ હતી। આજે 12વાं આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ છે અને એના જ નિમિત્તે અમારા પોલીસ હેડક્વાર્ટરમાં અધિકારીઓ, જવાનો, અમારા સિનિયર સિટીઝન્સ, નાના બાળકો સ્કૂલના આ બધા યોગામાં જોડાયા। આર્ટ ઓફ લિવિંગ પરિવાર તરફથી યોગ ગુરુઓ આપણા યોગામાં જો અમે લોકોને અલગ અલગ આસન કરાયા। આજ દિવસે જો અલગ અલગ પોલીસ સ્ટેશનો બી યોગાના આયોજન કરવામાં આવે છે। માનनीय प्रधानमंत्री साहबના જો અથક પરિશ્રમોથી વિશ્વમાં આજનો દિવસ 21 જૂન જો વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। હજારો વર્ષની અમારી પરંપરા અમે લોકોને ફિટ રાખવા માટે હતી જો હે તો અમે બધાને રિક્વેસ્ટ કરીશ કે આપ જેટલા બી શક બને આપણે શરીરને સ્વસ્થ રાખો। આ વખતના યોગાના થીમ પણ એવું છે કે યોગા ફોર હેલ્ધી એજિંગ, એટલે જે રીતે ઉંમર વધતી જાય છે તો આપ હેલ્ધી રહો। આ હિસાબથી આ વર્ષના યોગાને ખૂબ સરસ થીમ પણ છે જો હે। पुलिस डिपार्टमेंट सतत जो 24 घंटा स्ट्रेस फुल जो जॉब करता डिपार्टमेंट है तो अमे लोग अगर फिट रही ત્યારે अपने सूरत शहर में सारा रीते फिट રાખી શકીશું અને सूरत शहर फिट રહેશે तो फिट इंडिया मूवमेंट में अमे लोग બધા લોકોને કન્ટ્રીબ્યુટ બધા लोग કરી શકે। તો આ આશયથી બી અમે લોકો જો ફિટ રહેવા માટે આ યોગા નિયમિત કરતા રહીએ છીએ અને કરતા રહીશ જેથી અમે ફિટ રહીએ અને શહેરને ફિટ રાખીએ। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।